સદગુરુ મહારાજની જય. ભગત એક વાણી હાથી બોલો લ્યો. રામચંદ્ર ભગવાન કી જય, સબ સંતન કી જય. એક કઈ તુને વાહ ભાઈ, गजब कर डाला, एवन में भेद दिया रे भगवाना। ए राम भेद दिया रे भगवाना। अरे ए आगे आगे राम जी चलत है, पीछे लखन भाई। हे राम पीछे लखन भाई। दोनों के विष में दोनों के विष में सीता जी चलत है। चित्रकूट घाट पर जाना कई कई तूने गजब कर डाला, वन में ए भेद दिया रे भगवाना। ए राम भेद दिया रे भगवाना। राम जी विज्ञानी सुनी अयोध्या, लक्ष्मण विनाश तुराई। ए राम लक्ष्मण विनाश तुराई। सीता जी विज्ञानी विज्ञानी सुनी रे अयोध्या, कौन करे सतुराई। कई कई तूने गजब कर डाला, एवन में भेद दिया रे भगवाना। ए राम भेद दिया रे भगवाना। श्रावण वर्षे वर्षे भादरवो, पवन करे पूर्वायु। ए राम पवन करे पूर्वायु। वृक्ष नीचे उठ बैठत, वृक्ष नीचे उठ बैठत, राम लखन दोनों भाई। कई कई तूने गजब कर डाला, एवन में भेद दिया रे भगवाना। ए राम भेद दिया रे भगवाना। रावण ने मारी रामो अयोध्या माया, घेर घेर बधाई। ए राम घेर घेर बधाई। माता कौशल्या जी उतारे आरती, माता कौशल्या जी उतारे आरती, तुलसीदास गुण गावे। कई कई तूने गजब कर डाला, एवन में भेद दिया रे भगवाना। हे राम भेद दिया रे भगवाना। कह के तूने गजब कर डाला। राम ने भेज दिया भगवाना। હવે જો ભગવાન આ ભંગનો વાન છે ને એને ભગવાન કીધો છે. હા હરી હવે આ કોઈ કઈ ગજબ કર ડાલા કઈ કઈ કોને કીધું છે? અને ક્યાં પાછા ચિત્રકૂટ. હા આ ચિત્રની મોટી રામાયણ છે. આપણે જે ચિત્રના માની બેઠા છીએ ને, હા ફોટા ચિત્રમાં છે ને, હા ઘાટે ચિત્રમાં આવે હો. આ ઘાટ ચિત્રમાં આવે. એટલે આ ચિત્રએ માથાકૂટ કીધી છે.
શીતળ વાંહે તો જો આ હરણ થયું સીતાજીનું, તો એ ચિત્રકૂટમાં. હવે ચિત્રકૂટ જે કાંઈ આ આંખથી આ ચર્મ ચક્ષુથી જે કાંઈ દેખાય એ ચિત્ર જ છે. અને આ પરમાત્મા કોઈ ચિત્રમાં આવે એવો નથી. ચિત્રમાં આયા છે, અહીંયા માથાકૂટ વિધિ છે. આગે આગે રામ ચલતે, પીછે લક્ષ્મણ ભાઈ, बीच में સીતાજી. सीताजी चलते हैं. जो केवी उपमा આપીશ. રામ છે એ જ્ઞાન છે. જ્ઞાન તો પહેલું હોવું જોઈએ. સીતા એ ભક્તિ છે, હા. લક્ષ્મણ એ વૈરાગ છે. હા. વાહ. આ જ્ઞાન અને આ વૈરાગ એની વસાળે આ ભક્તિને રાખવાની છે. જો જ્ઞાન વૈરાગ નહીં હોય તો ભક્તિ નહીં ટકે. વાત બહુ સારી કરી છે. અને જે વાલ્મીક રામાયણ જોજો, ખોલી જુઓ, એ જ્ઞાનની રીતે લખાણી છે. એ કોઈનો ઇતિહાસ નથી લખાણો, પણ મર્યાદા કેવી જે હોય છે એ જ્ઞાનની રીતે વાલ્મીકે લખ્યું છે. એક મર્યાદિત પુરુષોત્તમ કેવા હોય એના વિશે એને લખાણ કર્યું છે બધું. અને કેડે આ તુલસીકૃત બન્યું, એમાં જોઈ લો ઇતિહાસ વિશે લખાણું, પણ મૂળ તો આની જ નકલ છે હો, એમાં કોઈ ફેરફાર નથી. પણ અત્યારે આપણે તુલસીકૃતમાં ધ્યાન વધુ છે અને તુલસીકૃત જ વંચાય છે. વાલ્મીક રામાયણ ગુપત થઈ જાય છે. એ તો રામ પહેલા લખાણી છે, તો એ કોનો ઇતિહાસ લખાણો છે? એ જ્ઞાન ચર્ચા છે. જ્ઞાન જેમ છે એમ લખાણું છે, પણ એ લુપ્ત થઈ ગયું. વાલ્મીક રામાયણ ઓછી હોય છે, અત્યારે તુલસીકૃત છે. એટલે એને એક ઇતિહાસ લખી નાખ્યો, રામનું જીવન ચરિત. રામ જીવન ચરિત માનસ. પણ જે કોઈ જ્ઞાનની રીતે એમાં સમજ છે ને, તો એટલો તો એનો ઉદ્ધાર થાય છે. અત્યારે સીતા જેવી નહીં, સીતા જેવી નહીં, આવું તો ઘણા કે, પણ તો રામ બનવું જોઈએ. પહેલું સુખ જાતે નહીં રહ્યા, બીજું સુખ બાયડીમાં ઠર્યા, ત્રીજું સુખ જાજી જાય, ચોથું સુખ પુત્ર ને પરિવાર. તો બધાને અત્યારે હારી બાયડી જોવા, હારી બાયડી જોવા, હાથ વાત હોય, મારા બાયડી બરાબર નથી. એટલે આ એકા બીજીને આ ગમતી વાત હતી તો આ સંબંધ થયા છે. તો કોઈને બાયડીમાં સંતોષ ન આવ્યો, તો આપણે રામ બનવું જોઈએ ને પહેલા. સીતા જેવી નારી જોવા પહેલા રામ બનવું જોઈએ. રામને બધી મર્યાદા લાગે છે. પછી કીધું કે રામ વિના સુની યોધ્યા. જ્ઞાન વિના તો સોનું છે, જ્ઞાન વિના તો સોનું જ છે. લક્ષ્મણ કરે સતુરાય, લક્ષ્મણ હોશિયાર હતા. શું કે અહીંયા વૈરાગી હતા, વૈરાગી હતા લક્ષ્મણજી. કેટલો વૈરાગ! પોતાની સ્ત્રીને 14 વર્ષ મૂકીને નીકળી ગયા અને કહેવાય છે 12 હાંક ઝાલી અને 14 વર્ષ એને કાઢેલા. હવે આવું તો રામાયણ લખે છે. 14 વર્ષ કઈ રીતે બારણામાં ઉભા રહ્યા છે, પણ એ થીર પદને પામી ગયા છે.
એ પતિની રાહમાં થીરપત પામી જશે. 14 વરસ થાય કેડે આવે, 14 વરસ થાય કેડે આવે. આવું એના તપ ધીર્યું છે, એને તપ કહેવાય. પોતાના પતિ હાથ જ ન હોય ને એટલે એ તપ ધીરી વાળા છે. તપ એટલે પોતાના પતિની જ યાદગારી, બીજું કોઈ તપ નથી. શું કે પોતાનો પતિ એ જ પરમેશ્વર છે. સતી નારીના પતિ આ પરમેશ્વર. સતી નારી પતિથી પડદા નથી રાખતી, એને સતી કહેવાય છે. જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ હંસુયા પાસે જ્યારે ભિક્ષાની માંગણી કરી અને એ માંગણી અજુકતી હતી કે નવત્સા મને ભિક્ષા દો, તો અમે ભિક્ષા સ્વીકારી. ત્યારે હંસુયા માએ કીધેલું હતી ઋષિને કે આ સાધુ તો આવી માંગણી કરે છે. તો કીધેલું હતી ઋષિએ કે તમારી પાસે શક્તિ છે, હા એનો ઉપયોગ કરી લો. અને ત્યાં આંજળે ભરીને સાંટી અને 3 મહિનાના બાળક બની ગયા. તો એ કોણ કરે? 3 ગુણ જેને વશ કર્યા છે એની વાત છે. હા આ કઈ જેવી તેવી વાતો નથી. હું તમને કહું, 3 ગુણ વશ કરવા તો કે આ બધું હેન્ડલિંગ એ 3 ગુણથી થાય છે. એટલે એને વશ કરવા જોવે પહેલા. એટલે રામ અને લક્ષ્મણ એટલે જ્ઞાન, વૈરાગ અને સીતા ભક્તિ, ત્રણેયનો જ્યારે સુમેળ થાય ને હા ત્યાં આ ત્રિગુણી માયા વશ થાય છે. આ 3 ગુણ છે, એને વશ કરવાના છે. વાત કેવી કરી છે? સત્ય વાત કરી છે. આ વાણી જે તુલસીદાસે લખી છે એને જે રીતે પણ આપણને સમજવા મળે છે બહુ સારું. પછી ક્યાં છે કે કૌશલ્યા ઉતારે હાથથી. કૌશલ્યમાં ઉતારે હાથથી જ્યારે રાવણને મારીને કીધી આયા રામ. હા તે અને જેને જેને આ રીતે રાવણને આ રીતે. આ રીતે રહેવાનો. રાવણને જેને વધ કર્યો હોય ને એ આ રીતે એમ. રામે તો માર્યો, પણ આપણે ક્યારે માર્યું? રાવણ તો દરેકમાં બેઠો છે. રાવણ છે અહમ છે, હા દરેકમાં બેઠો છે. એટલે આ જ્ઞાનને પ્રાપ્ત કરવા તો આમાં ઘણી ખોટું છે, એ બધી કાઢવી જ હોય. પાધું એમ જ્ઞાન ન થાય. જ્ઞાનની જગ્યા તો કરવી જ છે ને. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આવા બધા આડા ઊભા છે. તારું જ્ઞાન આવે ક્યાંથી? એની જગ્યા તો કરવી જ હોય ને જ્ઞાનની. આ બધા આડા આવરણો છે. ત્રિગુણી માયા એવી ને એવી 3 તાળી વીંધી ને આ 3 ગુણને વીંધવાના છે. આ 3 તાળી વીંધી ને રામે ત્યાં વાલી મર્યો. તો આપણે તો આને આમું વાલી કરીને વાલો કરીને બેઠા છે. પણ એને વીંધવાનો, 3 તાળી વીંધીને એને મારવાનો છે. એટલે વાલી એક મોહ છે આપણો, હા સમજ્યા? એને મારવો જોઈશે, મોહને મારવો જોઈશે, રાવણને મારવો જોઈશે. ત્યાં જ્ઞાન પ્રાપ્તિ થાય છે, પાછી થતી નથી. એટલે ખેલ આ એનો જ છે મોટો. આ ત્રિગુણી માયાનો જ ખેલ છે. ભલે 3 ગુણ કીધા પણ છતાં ત્રિગુણી માયા છે. બોલો, ગુણે માયા છે કે ગુણ
ત્યાં આપણે ગુણ લઈને બેસી જાય છે. તો સંતોષ તો આપણે એને ફેંકી દેવાનું કીધું કે નામ રૂપ ગુણ નહીં અમારે કબૂલ ન ધરવો અવતારા. લો નામ રૂપ ગુણ કાંઈ નથી, નિજ સ્વરૂપમાં તો એ કાંઈ નથી. નામરૂપ ગુણ તો આ ઘાટને વળી ગયું છે. આ ઘાટે છે બધું, પણ ઘાટ જ ન રહે પછી આ કોઈની કઈ જગ્યા ખરી રહેવાની? કામ કરો, લોભ મોહ અહંકાર કોઈ ટકે આમાં? નો ટકે. ઘાટ જ નથી, પછી ક્યાં ટકશે? બોલો, આ ઘાટની વાત છે. તો ઘાટને ઈમાં મૂકવાનું કીધું છે કે આત્માને ઓળખીને દેહ ભાવ મટાડો. દેહ ભાવ નહીં મટે ત્યાં સુધી આ બધા રહેવાના જ છે. એમાં કોઈ કમી નથી, બધા રહેવાના. દેહ ભાવ જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી જાત ભાવ ઉભો થવાનો. નાત જાત આ બધા વાળા તો રહેવાના છે. એટલે સંતોએ એમાં સમજી કેટલો વિચાર એમને કરીને આ બધું લખાણ થયું હોય, હમણાં થયું હોય. વાણી લખવી, પોતાનો અનુભવ કરીને કમ્પ્લેટ, કોઈ પાછું ન દે એવું મૂકવાનું. કાલ કોક કહી દે કે એલા ભાઈ ત્યાં તો ઓલી વાણીમાં આમ કીધું ને આમાં કેમ આમ બોલ્યું. એટલે એકે એકને લગતી વાણી થાય છે. એકે એક વાણીમાં તમને આનો સપોર્ટ મળે છે. તો આપણે એ ગુરુગમ જે કઈ છે વાણીમાં લખાણું છે એનો આધાર લઈને પછી નિજ સ્વરૂપમાં જવાનું. પછી તો અહીંયા ક્યાં છે વાણી પૂગે નહીં, પણ આધાર તો આપણે આનો લેવો જોઈશે ને એના પૂગવા. આ રસ્તો તો કાપવો જ જોઈશે ગમે. શું કે આ અંતર પડી ગયું છે, એટલે એ અંતર ભાંગ્યા વિના કોઈ દી ઉભરો આવે નહીં. અને અંતર ક્યારે ભાંગે? જ્યારે એક જ થઈ જાય પોતાનું નિજ સ્વરૂપ, તય આ અંતર ભાંગ્યું કહેવાય. બાકી જો બે રીશે ને તો દૈત ભાવ ઉભો થવાનો થવાનો થવાનો. ત્યાં ગુરુ નો રહે, શિષ્ય નો રહે, ભગવાન નો રહે, ભગત નો રહે. નિજ સ્વરૂપ પોતાના સ્વરૂપમાં મસ્ત બની જાય. મસ્ત રામ એક આપણે ભાવનગરમાં થઈ ગયા. એ 14 વર્ષ 15 વર્ષ બસ એ બેઠા તરા થાય અને એ ગમે એની મસ્તી લાગી જાય, એને દેહ ભાવ મુકાઈ ગયો. આવા અને સંતો આપણને આવા દાખલા મળે છે. બોલો, જો હોય માણસ કોઈ ગાંડો કહેતા, ગંદો કહેતા, જે કહેતો હોય, પણ એના સ્વરૂપમાં મસ્ત હતા. મસ્તરામ એના સ્વરૂપ એમાં જ મસ્તરામ કીધું. એના કોઈ નામની નથી ખબર, પણ એની મસ્તીમાં હતા એટલે મસ્તરામ કહી દીધું કે આ મસ્તરામ. આવી સ્થિતિ થાય છે. આ સ્થિતિ આવી થાય છે એટલે અહીંયા આપણને નક્કી થઈ જાય છે કે ભાઈ આ એની રાણી જોતા જ આપણને નક્કી થઈ જાય કે આ પોતાના સ્વરૂપમાં મસ્ત છે. સદગુરુ મહારાજની જય.